ગોથવાની ક્યાં હશે? હવે જ્યાં હોય ને ગોતવા તો પડશે જ ને. ભૂખ કેટલી લાગી. હવે ઘડીક અહીંયા ઝાડવે પોરો ખાઈ લે પછી ગોતવા જાવી. આજે હવે પોરો જ ખાવાનો છે ને, ખાવાનું તો કઈ છે નહીં. પણ એટલે તું ખાવાનું હું કામ સંભાળે? તને ખબર તો છે આપણે ભૂત વિસ્તારમાં સેવી. એ હા શું ભોળા દાદા? હે ભોળા દાદા, આપણને ક્યાંક ભૂત સામું મળશે તો શું કરશો? હવે દિવસે થોડું ભૂત હોય. પણ ભૂત વિસ્તારનું બોર્ડ મારેલું છે તો દિવસે ભૂત હોય કદાચ. એટલે હું ઘટો થઈ ગયો પણ મેં કોઈ દી ભૂત ના ભાળ્યું. આમ તો મેં કોઈ જે ભૂત ના જોયું, પણ બધા વાતો કરે ભૂત ને મોટી મોટી આંખો હોય ને મોટા મોટા દાંત હોય. એટલે તું એવી વાતો હું કામ કરે? મને બીક લાગે. એ હારું તો ભૂત ની વાત જવા ગયો. હવે હાલ હવે પોરો ખાઈ લીધો હોય તો થોડોક હાલવી. એ હારું હાલો. લાવું છે કાકા. કાકા છેલી રાખો, ઉતરી જાવ. હા લાય, પછી ભોળાને ની ગોચવી. ઓ બાપા. હું છું ભોળા, કેમ દોડતા દોડતા આવ્યા? મારથી બોલાય એમ ના, આને પૂછ. હેલા પાછું રીસ વાળા દોડ્યું? ના ના, રીસ વાળા ના દોડ્યું, ભૂત છે આમ. હવે ખોટું હું બોલો, દિવસે થોડા ભૂત હોય. એ આમ ભૂત છે. એક તો માઇન્ડ જંગલ માંથી બહાર જવાનો રસ્તો જડ્યો, ત્યાં રસ્તામાં ભૂત ઊભું. હવે પણ એટલા બધા બીવો હું રસ્તો જડ્યો હોય તો ભલે રહ્યું ભૂત. હાલો. ના રે ના, અમે નહીં થવાનો, અમને બીક લાગે. પણ હું શું ની, એટલા બધા હું તને બીવો. હા તો હાલો. બધા અહીંયા ઉભા રહી જાવ, ઓલાને પેલા હાલવા ગયો. કેમ એટલે અહીંયા ઉભા રહી ગયા? એ ઓલા ઝાડવા આડું ભૂત છે. હવે એટલા બધા બીવો હું એવું જોઈ આવું. અહીંયા ક્યાં છે ભૂત? હે ઝાડવા આડું તો ભૂત હતું ભોળા દાદા. એવું જોઈ આવું. ખોટું હું બોલે, ઝાડવાડું ભૂત તો ઊભું. હવે હું હમણાં જોઈને તો આવ્યા, કાંઈ ભૂત છે નહીં ને. આ તો જોયા લે, ઊભું છે. હા હાલ મારી હારે હાલ. હે ભોળા દાદા, જ્યાં ભૂત છે. હા હું જોવા ગયો તારા ભૂત ઊભું તું જ તે. ત્યાં અહીંયા ભૂત છે. અહીંયા હેલા ભૂત ચાવી ગયું છે. મને શું ખબર. હાલો મંડો. અહીંયા ભૂત નહીં આવે. તા ચમ ભાગ્યો? હા શું બોલા તારું ભૂત હતું તો તું હાસુ નતો માનતો. હેરાન થઈ ગયા હું. કોઈની પાસે ફોન ના ન કરે, ઓલા બેયને ફોન કરે. ફોન છે મારા ખિસ્સામાં. હે તો ઓલા બેયને ફોન કરો ને. ત્રણ દીથા હેરાન થઈ. ફોન લાવ્યા છે તો ફોન કરાય ને. પણ એટલે આમાં ક્યાં ટાવર છે? લાવો તો હું ઊંચો છું. ટાવર આવે તો જોઈ જાવ. થોડોક ટાવર આવતો હોય એવું લાગે હો ભલા દાદા. પણ હું એમ કેમ વાત કરીશ? એક કામ કરો, તમે મારા ખંભા ઉપર બેહીને વાત કરી લ્યો. હાલે એમ કરી. એટલે મને ઊભો તો કરો. લ્યો ભલા દાદા, હવે વાત કરી લ્યો. પણ એટલે હજી ટાવર ન જાવતો. હે ભલા દાદા, ક્યાં કાકા તમારા ખંભે બેહાડ દો તો. આ એમ થાય ક્યાં તું મારા ખંભે બેહી જા. એ ના રે ના, તો હું ટળી ન જાઉં. ભલા દાદા હેઠા ઉતરો. ઓય બાપા. તો પણ એટલે હું કરશું? એ તમારે જેમ કરવું એમ કરો. હું તો ઓલા એ ઉતાર્યા હતા ને એ બાજુ જાવ. તો આપણે જાવી, હાલો ને આપણે શું કરશું? હાલો. હમણાં ભાઈ 3 દી તો પૂરા થઈ ગયા. હવે ભોળા દાદા ને પાછા લેવા જાહું. ઢીપ છે તો લે ઢીબે ક્યાંથી? કહી દેવાનું તમારે 3 દીની ટૂર પૂરી થઈ ગઈ એમ. પણ આપણને પૂછ્યા કે તમે ક્યાં હતા, શું કહેવું? એટલે આપણે કહી દેવું ગાડી ગેરેજ માંથી એમ. ઈ હાસુ ઈવડા ઈ પણ હેરાન બહુ થાય છે હો. ઠેલા એ બધાના લક્ઝરી માં પડ્યા. ઈ તો બકુલભાઈ એની ભૂલ છે ને. લક્ઝરી ધક્કો મારવા ઉતર્યા ત્યારે ઠેલા હારે લઈ લેવાય ને. હા ઈ હાસુ હું. આપણે પણ એના ખાખરા ખાઈને 3 દી કઈ જ નહીં ક્યાં. પણ આપણે ખાખરા નો ખાધા હોત તો એના ખાખરા બગડી ન જાત. ઈ હાસુ. હાલો હવે વાતો નથી કરવી, ગાડી ચાલુ કરો. પણ બકુલભાઈ એવડે હશે ક્યાં? અરે આપણે જ્યાં ઉતાર્યા ત્યાં જોવું ન હોય પછી આપણે લક્ઝરી લઈને નીકળી જાહું. હારું હાલો આવ ભાગી. બીજા ગેલા હશે બરાબર ના. ઢીબા ન મંડે તો હારું. કરો ગાડી ચાલુ. એ ભોળા દાદા, અહીંયા આવો, લક્ઝરી આવી. આમ જોવો, લક્ઝરી આવી. એટલે આ લક્ઝરી આવી. આવો જોઈ બેને ઢીબી નાખવા છે. ના નામ થા હમણે એને કાઈ કહેતો નહીં નકરી લક્ઝરી લઈને પાછા વયા જાહે. હા અત્યારે કોઈ એને કાઈ કહેતા જ નહીં. એકવાર વાડીએ પહોંચી જવા જો. અત્યારે બધાને એમ જ કહેવાનું અમને બહુ મજા આવી. એ વાંધો નહીં. વાડીએ પહોંચી ગયા પછી બેને બાંધીને મારવા છે. ભોળા દાદા ઈ જ લક્ઝરી છે. હાલો એની પાસે હાલો. હાલ હાલ. હું ઘાણી થઈ ગઈ ભોળા દાદા. હે
અરે કેવી ઘાણી થઈ ગઈ પૂછો મમરાભાઈ ને. કા મમરાભાઈ? તો હું ભોળા દાદા બેટરી બગડી ગઈ તે નવી બેટરી નખાવી, થોડીક લક્ઝરી હાકી ને ત્યાં બ્રેક ફેલ થઈ ગઈ, ત્યાં બ્રેક હારી કરાવી થોડીક લક્ઝરી હાકી ને ત્યાં ક્લચ ફેલ થઈ ગયો. બોલો અમે તો હાવ હેરાન થઈ ગયા. ત્રણ દી ગેરેજ માં જ કાઢ્યા. અમને તો બહુ મજા આવી હતી કાલા. તો તમે તો હેરાન છે, અમે તો એકલો ફર્યા જ છીએ. ત્રણ દી કાંઈ ખાધું પીધું નહીં કા બકુલભાઈ? તો હું તમે 10,000 આપ્યા ને 50,000 છે તો અમને એમ હતું 2 પૈસા મળશે. ત્યાં તો અમારા ઘરના પૈસા ગયા. કા મમરાભાઈ? તો હું હવે તો અમારે ક્યાંક પૈસા વ્યાજે લેવા પડશે. હવે વાતો નથી કરવી, હાલો વાડીએ વ્યા જઈએ હાલો. તો કેવા હેરાન છે ભોળા દાદા, જવાનું મન થવું જોઈએ ને. કા મમરાભાઈ? તો હું હાલો બકુલભાઈ ભાગવી, હવે આવડાને ઘરે તો પકડવી ને આપણે ઘરે તો જાવી. સારું હાલો તો કરો ગાડી ચાલુ. બેહો બધા હાલો. તમને તો ફરવાની મજા આવી ગઈ છે, એમ તો કેવા હેરાન છે. કા મમરાભાઈ? તો હું ભોળા દાદા તું નો ગોઠવી હોત ને તો સારું હતું. અમારા બેને તો ઘરના પૈસા ગયા. એ બધા પૈસા ભોળા દાદા વાડીએ જઈને સમજી દે. કા ભોળા દાદા? તો હું પેલા વાડીએ તો પોગાડો. હા તો વાંધો નહીં. મમરાભાઈ હા? લક્ઝરી ફૂલ આખો ઘડીકમાં વાડી આવે એવું કરો. હા આટલી જ પડશે ને બકુલભાઈ. ત્રણ દીદી આપણે બે કેવા હેરાન થાવી. હાસ વાડીએ તો પોગાડી દીધા. મમરાભાઈ હા? હાલો હવે બિલ તો સમજતા આવી. હા સમજવું જોહે ને. લ્યો ભોળા દાદા હવે વાડીએ પહોંચી ગયા, બધા હાટુ સા બનાવું ને. પણ ઘડીક ઊભો તો રે, પેલા મને નાળિયેરી જોઈ લેવા દે, ટ્રેક્ટર જોઈ લેવા દે, 500 વીઘા જમીન જોઈ લેવા દે, પછી સા બનાય. હું મારી 5 વીઘા જમીન જોઈ લઉં ને. હા હબ જોઈ લો, ઉતાવળ રાખો પછી અમારે ઉતાવળ છે. કા મમરાભાઈ? તો હું ભોળા દાદા હજી શેઠને પૈસા દેવા જવાનું બાકી છે. પણ ઘડીક બેહો તો ખરા. અમારે ભાઈ ઉતાવળ જ છે. કા ભોળા દાદા? તો હું ભારે કરી ખોટ ગઈ ને. મમરાભાઈ હા કેમ કરશું, વ્યાજે ગોતવા પડશે. આની કરતા તો બકુલભાઈ ત્રણ દીની ટૂર નો ગોઠવી હોત ને તો સારું હતું. અમને તો બહુ મજા આવી ગઈ. કા ક્યાં? હા ભોળા દાદા હવે પ્રેમથી તમારે જે રાજી કરવા હોય એ કરજો, અમારે લક્ઝરી મૂકવા જવું છે. કા મમરાભાઈ? હા તો વેલા લક્ઝરી તો મૂકી આવી. પણ બેહો તો ખરા, પછી રાજી કરી દો. એ પણ હવે તો કેટલુંક બેહું, 3 દી ગેરેજમાં બે ધરાઈ ગયા. જા લા ઝૂંપડીમાંથી ફરાળ લેતા આય, જા. એ ભોળા દાદા અમે એકે વાર નથી રહ્યા, રોકડા આપી જો ને. તો જા લે રોકડા લેતા આય. એ હારો ભોળા દાદા મમરાભાઈ ને બેહવા જોઈ થાકી જાય છે. હા મમરાભાઈ લે બેહો બેહો. સારું કર્યું હમથાભાઈ તમે સંભાળ્યું. હા થાકી ગયા. ટોર ન કાઢી તો સારું હતું. કા મમરાભાઈ? ખોટા બકુલભાઈ ત્રણ જી તો આપણે બે કેવા હેરાન થયા. એ હું કરો. હા હું કરો હજી પૂછે. અમને તાણથી જંગલમાં મૂકીને લેવા કા. ઓય બાબા, ઓય બાબા ની મારતા. ના ના હજી ના પાડો, ધોકા નહીં મારતા. ઓય બાબા, ઓય બાબા. ભોળા દાદા તમે સાના મને ઉભા રહો, ધોકા મારો. તમને ખબર ના ત્રણ દી આપણે કેવા હેરાન કર્યા. હા હા. ઓય બાબા ઉપાડો. પણ પૈસા નો દેવા તો કાઈ નહીં, ધોકા હુકમ મારો. ના ના ધોકા તો તમને મારવા છે, ટાટિયા ભાંગી નાખવા છે. એ ભોળા દાદા ધોકા નો મારતા, અમે તો તમને લેવા આવ્યા ને ધોકા મારો. તમે લેવા નતા આવ્યા, તમે ભાગ્યા થા અમને મૂકીને ધોકા મારો ભોળા દાદા. ઓય બાપા આમ તમે મૂકો. અમતા મુકતો નહીં. ઓય બાબા. અરે ભોળા દાદા હજી ધોકા મારો. આપણે રીસ્તી કેમ બસીને આવ્યા તમને ખબર ને? હા હા. ઓય બાપા ઉપાડો પડે દાદા, હવે ધોકા નહીં મારતા, અમારે પૈસા નહીં જોતા. ના ના તમને ધોકા તો મારવા જ છે. ઓય બાપા અમે ભૂતથી માન પછી નહીં આવ્યા, એ તમને ખબર છે. બસ હવે. ઓય બાપા લાવો તો મારા 10,000 રૂપિયા લો. એ લક્ઝરી માં પીડ્યા લઈ જઈએ. ઉપાડો. આ જાઓ તો લ્યો, હાથ જાઓ. મુકાયેલા લક્ઝરી માંથી પૈસા લઈ આવી. ભાગો મમરાભાઈ. હાલો લાલ તો ઉપાડી તો. પૈસા લઈને આવ છો. 10,000 રૂપિયા લઈને જંગલમાં ફેરવા.